તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં. તો શુભ સવાર પડી ગઈ છે મિત્રો. તો ચાલો મિત્રો, બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી પીહુ અને રોહિત થી કરી લઈએ. તો આપણે બધા આજે એક સાથે મળીને એન્જોય કરી દઈએ. ગુડ મોર્નિંગ રોહિત. જય માતાજી. ઓ બાપા. ગુડ મોર્નિંગ વીર. ઓ વીર. ઓ હુંકરણ. ઓ કુંભકરણ. એ રડ્યો. જો મિત્રો, પહેલી વાર આટલી બધી દાઢી મારી વધી ગઈ છે ને આટલા મોટા વાર થયા છે, કેમ કે અહીંયા રોહિતની બરિયા બાપાનું છે, એટલા માટે મેં ટેગ લીધી છે કે જ્યાં લગી ઓળખ અમે બરિયા બાપાની ના કરીએ ત્યાં સુધી વાર નથી કપાવવાના, દાઢી પણ નહીં કરાવવાની, નખ પણ નહીં કાપવાના. તો હજુ સવા મહિનો થયો નથી ઓળખ થવામાં, તો દાઢી તો હજુ બહુ જ વધવાની છે, પણ મને બહુ ભાર લાગે છે. આજે મેં જીવનો પહેલી જ વખત દાઢી વધારી છે અને રોહિતની પહેલી વખત બરિયા બાપા નીકળ્યા છે, તો આપણાથી દાઢી એમ ના કરાય, નખ પણ ના કપાય, વાર પણ ના કપાવાય. તો જોઈએ મિત્રો, જ્યારે પણ ઓળખ થશે ત્યારે આપણે દાઢી અને વાર કપાવી દઈશું. તો હજુ લગ્નો પણ 11-12 તારીખે અહીંયા બાજુમાં લગ્ન છે, ત્યાં લગી તો અમે ઓળખ કરી દઈશું. તો ઓળખ થઈ જશે પછી હું દાઢી એકદમ ફર્સ્ટ ક્લાસ કરાવી દઈશ. તો કોઈ નહીં, ચલો મિત્રો, હવે આજે છે 27મી તારીખ. તો જો આજનો સુવિચાર એવો છે કે વૃદ્ધ પિતાના દૂજા હાથ સંભાળવા એટલે ભગવાનને ખુશ કરવા જેટલું પુણ્ય. તો બિલકુલ સાચી વાત કહી છે મિત્રો, કેમ કે પપ્પા આપણા માટે, પપ્પાનો હાથ જીવનમાં બહુ જ મોટો હોય છે અને પપ્પા આપણા માટે કેટલું કરતા હોય છે આપણને નથી ખબર હોતી. ગુડ મોર્નિંગ પીહુ. જય માતાજી. તાર તબિયત બરાબર થઈ ગઈ ને? હજુ શરદી બાકી રહી હે ને? ઓકે, તો હવે કેટલા વાગે પાછી આવીશું? ઉધરસ રહી અને શરદી છે ને? બધું થોડુંક રહ્યું ને? ઓકે, થોડું એને મટી જશે. હો, જો મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે મારી પીહુ. આઈ કાર્ડ પણ લગાવી દીધી છે. જો આ છે પીહુનું મારું આઈ કાર્ડ, GNCN વાઘેલા શ્રી ઉમિયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. તો મસ્ત રીતે યુનિફોર્મમાં પેક થઈ ગઈ છે આજે, હે ને? કેટલા વાગે પાછી આવીશ બેટા? આજે 4 વાગે ને? આજ શનિવાર છે. ઓકે, તો આજે તારી દીદી એકલી પડી જશે નહીં? રોહી, તું બી દીદી વગર રહીશ દીદી વગર? જો, અને બોનને મૂકવા જવું છું તું? ઓકે, દીદી મૂકવા આવે છે તને. જો મારો વીર તો સુઈ ગયો ખોયામાં. ઓ વીર, એ જાગ્યો વીર. બાય પીહુ. બાય રોહી. જો સ્કૂલ ચાલી ગઈ. ટાટા. જો મિત્રો, 12 વાગવા આવ્યા છે અને પીહુ તમારી સ્કૂલ ગઈ છે અને મારી મમ્મા તો અહીંયા રોટલી ગરમ બનાવે છે. તો મમ્મીએ શાકમાં શું બનાવ્યું છે આપણે જોઈ લઈએ. કોબીજ બટાકાનું શાક બનાવ્યું છે મમ્મી, અને ગરમા ગરમ રોટલી છે અહીંયા. જો મસ્ત કોબીજ બટાકાનું શાક. રોટલા નહીં? રોટલી તો લાગતી થઈ ને મમ્મી? રોટલા જો રોટલી આ બાજીના રોટલા જેવું છે. કેટલો મોટો છે જો તો રોટલો. આના બાજીના ના ઘઉંના રોટલા કહેવાય ને મમ્મી? ઘઉંના રોટલા. જો આ કોઈના ઘર બનતા હોય તો કોમેન્ટ કરજો. અમે તો બાજીના રોટલા શું અને ઘઉંના રોટલા બનાવીએ છીએ ને મમ્મી? કેમ કે ઘઉંની રોટલી હોય નાની ચપાટી, અમે તો બાજીના રોટલા મોટા બનાવીએ અને ઘઉંની રોટલી પણ જુઓ કેટલી બધી. હા, મમ્મીના હાથે મોટા જ હોય. અને આ એક રોટલી એક ખાવ ને તો મેં તો 2 રોટલી આની 2 રોટલી બનાવીએ ને મમ્મી? 2 રોટલી બને એનો એક જ છે આ. જો કેમ કે એક જ રોટલીમાં તો આપણે ધરાઈ જઈએ, તો મમ્મી તો મસ્ત મજાના જાડા રોટલા મોટા બનાવે. જો કેવી ફૂલકા ફૂલે છે. અને કોબીજનું શાક, કોબીજ બટાકાનું શાક મમ્મીની કોબીજ બટાકાનું શાક સાથે રોટલી ને સાથે રોજ એવરીડે દહીં તો હોય જ હોય. તો દહીં સાથે ખાવાની બહુ જ મજા આવે છે. અને કદાચ ખબર નહીં પપ્પા છાશ લાવે તો ખરું, બાકી દહીં તો લાવવાના જ છે. તો પીહુને અત્યારે મૂકવા ગયા છે પપ્પા. તો મળે મિત્રો ત્યાં કે પ્લીઝ વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. જો મિત્રો, આ છે કપડાં ધોવાનો સાબુ. કેવા આકારમાં બનાવ્યો છે જો, કે ફૂલ જેવો આકારમાં બનાવ્યો ને ઋતિકા? સરસ છે નહીં? આ 25 રૂપિયાના કિલો સાબુ. આ કેટલા પીસ આયા કાઢતો જોઈએ ખરા? 5 રૂપિયાનો એક પડ્યો. 5 રૂપિયાનો એક પડ્યો ને? 5 રૂપિયાનો એક પીસ પડ્યો. જો આમાં કેટલા પીસ આયા? 5 પીસ આયા, પણ થોડા ઊંચ નીચે છે. જો થોડા પાતળા છે, થોડા જાડા છે. આખી સાબુની ફેક્ટરીમાં જ લાયા નહીં? 25 રૂપિયાના કિલો. 25 રૂપિયાના કિલો સાબુ. પણ આ કઈ રીતે કપડા ધોતા ફાવે આપણને? આમ ઘસતા કેમ? કપડા ના ધોવાના છે? બરાબર. હા, એ તો કહું છું, ના ફાવે કપડા ધોતા. આ વાસણ ઘસવા ચાલે. જો આ તો પાછી રમત કરે પાછી. એક બાજુ સફરજન ખાય છે ને એક બાજુ આ સાબુ. બેટા તૂટી જશે એમ કહી દો. ચલો. કેમ? ના આજે રમવાનું હોય બેટા, આ તો ખાવાય નહીં. હો જો ભાઈ, ચોકલેટ કઈ ખાઈ ના જતી. સ્ટાર્ટ. ગોળ ગોળ ફુલેરી સપે આઈ ઉંદેરી જો બોચો હારો ફળનો મોર મેટુ રે ટામેટુ કે ટામેટુ જે ફળ ખાજી તો ના જના વાડાતી તો ના હાય. ચલો મિત્રો, ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે અને વાગ્યા છે બપોરના 3. તો અત્યારે સાથે ચાની જોડે છે પાઉં. તો મારી પીહુ તો જો 3 વાગ્યા છો ને? 4 વાગ્યા. સોરી. તો ચામાં આપણે શું ખાઈએ અત્યારે?
પાવ ચા અને રીતિકા મારે છે અહીંયા કોદરી ને ચા કેવું લાગે પાવ ચા એમ ચામાં કેવું લાગે પાવ કેવું લાગે રૂહી ગરી ગરી લાગે નહીં ગરું ગરું મિત્રો અમારી પીહુ ઉધરસની દવા પીવે છે રૂહી કડવી નહીં લાગે તને પીહુ અરે ભાઈ આ કેવી આ કયા ફ્લેવરની છે પીહુ લાવ પકડવા સ્ટ્રોબેરી ચલો પી જાઓ 1 2 3 સ્ટાર્ટ મસ્ત લાગે ઓ ભાઈ જો આ તો પી ગઈ મને લાગે મકુ નહીં પીવે આ જોડે રહ્યું છું અંદર રહ્યું છું પી જા ને એટલું કેવું લાગે શું જો નાના બાળકોનું છે ઉધરસની શરદીની દવા જોવા સેનામોલ મીએફ સસ્પેન્શન મસ્ત સ્ટ્રોબેરી ફ્લેવરની છે કડવી બિલકુલ નહીં અમારો વીર આવી ગયો છે ઓ વીર જો આ કેવું મચ્છર કેડ્યું છે ને અમે આખો દિવસ ને આખી રાત ઓલ આઉટ ચાલુ રાખીએ છીએ પણ અમારી વીરને મચ્છર કેડી જ જાય છે નહીં વીર વીર પાડ્યું વીર ઓ તારી કેવો જોરો છે ઓ વીર મમ ખાવા છે તારે જય શ્રી રામ બોલ જય શ્રી રામ બોલો જય શ્રી રામ ચલો પકડો કોણ કઈ પપ્પા કઈ ગયા જલ્દી આવો જલ્દી ચલો પકડી ગયા બાપા આ ચાલવાનું શું થયું જો આ ચાલવાનું શું થયું એ બા અહીંયા જો લાલ થઈ ગયું જો વાગ્યું છે ને ફેલાઈ ગયો ચલો મિત્રો સાંજના 6 વાગી ગયા છે ને પપ્પા બજારમાં ગયા હતા તો એમના માટે 2 શર્ટનું કાપડ લઈને આવ્યા છે અને એક પેન્ટનું કાપડ લઈને આવ્યા છે જે મને બહુ જ ગમ્યું એમના માટે છે મારા માટે નથી પણ એક નંબર એન્ટિક પીસ લાયા છે એન્ટિક કાપડ લાયા છે જો આ એક શર્ટ છે આમાંથી એક જ શર્ટ બની રૂતિકા જો આ શર્ટ છે આ શર્ટનું કાપડ છે અને આ મોર પીચ કલર છે આ શર્ટનું કાપડ છે અને આ બ્લેક પેન્ટ જો કે બ્લેક પેન્ટ છે તો બંને શર્ટોમાં એક પેન્ટ હોય તો ચાલી જાય પણ આ શર્ટ મને એટલું જોરદાર લાગ્યું કે ના પૂછાય કેમ કે જ્યારે પણ પપ્પા સીવડાવશે ત્યારે જોરદાર મસ્ત લાગશે પણ આ 2 શર્ટનું અને એક પેન્ટની જે કાપડની કિંમત છે 1910 રૂપિયા જે જો હું બિલમાં તમને બતાવીશ જો આ છે તેનું બિલ આલિશાન ટેલર્સમાંથી લાયા છે આ પપ્પે 1910 રૂપિયા અને આ જોરદાર મને આ શર્ટ એટલું પસંદ પણ આવ્યું છે કે ના પૂછે મેં આજ લગી ક્યારેય પણ આવી ડિઝાઇન વાળું શર્ટ મેં નથી પહેર્યું અને આ મોર પીચ કલર પણ નથી પહેર્યું પણ પપ્પા એમના માટે લાયા છે પણ જ્યારે પણ સીવડાવશે ત્યારે હું તમને બતાવીશ કે કેવો સીવશે અને કેવું લાગશે પપ્પાના ઉપર તો જોરદાર મજાના જો મિત્રો દુકાનનું નામ છે આલિશાન સૂટ શેરવાની જોરદાર બધું ત્યાં સીવડાવવામાં આવે છે અને મસ્ત મજાના કાપડ છે મિત્રો હવે સાંજના 7 વાગી ગયા છે અને આ બને જો હે ઓહો આ શું બની ફરી સ્પાઈડરમેન જો આ નાનો ગભરું ના મોટો ગભરું તું ગોળ ફરતો કેવી લાગુ છું જોઈ લો આની કરામત તો કઈ જુદી જ હોય નહીં રૂહીની અને અહીંયા ચાલુ છે બબીતા જેઠાલાલ ને બબીતા જો ના બબીતા નહીં કોણ છે દયા ને જેઠાલાલ क्या हमारी स्कूल में है ना जो मेरे फ्रेंड है वो बात करते जेठालाल और बबीता बात करते थे ऐसा ना तो ओके શું કર્યું રૂહી તે જો